વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 5માં જે સીઈટી એટલે કે જ્ઞાન સેતુની પરીક્ષા લેવામાં આવે છે તેની નોટિફિકેશન આવી ગયેલ છે. ફોર્મ ભરવાના શરૂઆત ક્યારે થાય છે, છેલ્લી તારીખ કઈ છે અને પરીક્ષાની તારીખ કઈ છે તે તમામ માહિતી આપણે અહીં જે પરિપત્ર આપેલો છે તેમાં જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પરિપત્રમાં આપેલું છે તે પ્રમાણે આપણે જોઈશું. તો અહીં વિષય આપેલો છે કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે સીઈટીના ઓનલાઈન આવેદન બાબત એના વિશે અહીં પરિપત્ર આપેલો છે. તો આપણે આગળ જોઈશું કે ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને ક્યારથી શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે પરિપત્રમાં અહીં જાહેરાત આપેલી છે. આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વાંચી શકો છો. હવે આપણે વિગત જોઈશું કે અહીં વિગત આપેલી છે અને તારીખ અને સમયગાળો. તો રજિસ્ટ્રેશન ફોર્મ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે? તો અહીં 7/2/2025 એટલે કે 7 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને છેલ્લી તારીખ છે 19/2/2025 એટલે કે 19 ફેબ્રુઆરી. ત્યાં સુધી આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરી શકીએ છીએ. અહીં પરીક્ષા ફી નિઃશુલ્ક એટલે કે પરીક્ષા ફી ભરવાની નથી. અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરેલ છે કે પરીક્ષાની તારીખ છે 22/3/2025 અને શનિવારે એટલે કે 22 માર્ચ 2025ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરિપત્રમાં માહિતી આપેલી છે અને ફોર્મ ભરવાના શરૂ 7 તારીખથી થાય છે. તો જે તથા ધોરણ 5માં જે બાળકો અભ્યાસ કરે છે તે તમામ બાળકો સુધી આ વિડીયો શેર કરવા વિનંતી, જેથી તેઓ પણ અહીં સીઈટી એટલે કે જ્ઞાન સેતુના ફોર્મ ભરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું અહીં તેની પણ માહિતી આપેલી છે. તો ઓનલાઈન આવેદન કરવા માટે નીચેના મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે તે તમે જોઈ શકો છો કે ફોર્મ આપણે કઈ રીતે ભરી શકીએ છીએ તેની માહિતી આપેલી છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અનુસરશો એટલે તમે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરી શકશો. આ રીતે પરિપત્રમાં માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષાની તારીખ કઈ છે તે આપણે જણાવેલ છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 5માં સીઈટીનો જે અભ્યાસક્રમ આવે છે અને જે જૂના પેપર લેવાયેલ છે તે તમામ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલમાં અહીં મૂકેલ છે તે તમે જોઈ શકો છો. તે મિત્રો, તમને પણ ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને એના આધારે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે. થેન્ક યુ.